નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વિષયમાં ધોરણ 11માં સંસ્કૃત સાહિત્યનો પરિચય એનો આપણે હવે આગળ થોડો અભ્યાસ કરીશું. હવે જુઓ, આપણે આગળ 2 વેદ ભણી ગયા છીએ, ઋગ્વેદ અને યજુર્વેદ. હવે આપણો ત્રીજો વેદ આવે છે સામવેદ. હવે જુઓ, સામવેદનો વિષય તો સામનો અર્થ છે ગીતિ ગાન. જો સામવેદમાં ગાનનો મંત્રોનો સંગ્રહ છે, મતલબ ગીત સંગીતની ગંગોત્રી તરીકે સામવેદને ઓળખવામાં આવે છે. જો યજ્ઞનો અવસર હોય, કોઈ યજ્ઞ થતા હોય ત્યારે ઉદ્ગાતા ઋત્વિજ દેવતાઓનું સ્તુતિગાન આ મંત્રોથી કરે છે. એટલે હોમ હવનની જે સાથે સંબંધ ધરાવતા હોવાથી અને યજુર્વેદની એ બધી માહિતી, હોમ હવનની જે બધી માહિતી છે એ યજુર્વેદમાં છે, પણ એમાં જે ગીત સંગીતની ગંગોત્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ બધું જ આવે. મંત્રોનું ઉચ્ચારણ કઈ રીતે કરવું, એને કઈ રીતે પઠન કરવું, એ બધું આવે સામવેદમાં. જો વેદાનામ સામવેદો અસ્મિ, હું વેદોમાં હું સામવેદ છું એમ કહીને શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સામવેદનો મહિમા બતાવ્યો છે. જો હવે સામવેદનો આકાર કેવો છે એનો, તો એમાં કુલ 1875 મંત્રો આવેલા છે. આ બધા પૂર્વાચિર્ક અને ઉત્તરાર્ચિર્ક એમ 2 ભાગમાં વહેંચાયેલા છે. પૂર્વાચિર્કમાં અગ્નિ, ઇન્દ્ર અને સોમ વગેરે દેવોનું સ્તુતિગાન છે, તેમાં 650 મંત્રો આવેલા છે. અને ઉત્તરાર્ચિકમાં 1225 મંત્રો છે, તેમાં દશરાજ, સંવત્સર, એકાહ વગેરે વૈદિક અનુષ્ઠાનના મંત્ર ગીતો છે. જુઓ ફરીથી, સામવેદના કુલ 1875 મંત્રો છે. એના 2 ભાગ છે, પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. પૂર્વાર્ચિકમાં અગ્નિ, ઇન્દ્ર, સોમ વગેરે દેવોનું સ્તુતિગાન છે, અને એમાં કુલ 650 મંત્રો છે. 650 મંત્રો પૂર્વાર્ચિકમાં છે અને ઉત્તરાર્ચિકમાં 1225 મંત્રો છે. તેમાં દશરાજ, સંવત્સર, એકાહ વગેરે વૈદિક અનુષ્ઠાનના મંત્ર ગીતો છે. જો સામવેદની અસંખ્ય શાખાઓ હોવાનો ઉલ્લેખ મળે છે, પણ આજે માત્ર 3 જ શાખા ઉપલબ્ધ છે: કૌથુમીય, રાયાણીય અને જૈમિનીય. હવે જો સામવેદની વિશેષતા, તે સંગીત શાસ્ત્રની દેવી કહેવામાં આવે છે. સામવેદથી જ સંગીતનો ઉદ્ગમ થયો છે એવું કહેવામાં આવે છે. તો સામના 4 પ્રકારના ગાન પ્રસિદ્ધ છે: ગ્રામગાન, અરણ્યગાન, ઉદ્ગાન અને ઉહ્યગાન. આમાં કોઈ પણ પ્રકારનું કોઈ ઉલ્લેખ બીજો છે નહીં, બરાબર, કે આમાં કોઈ સૂક્તિઓ નથી, પણ આમાં વિશેષતા બતાવી છે કે 4 પ્રકારના ગાન પ્રસિદ્ધ છે: ગ્રામગાન, અરણ્યગાન, ઉદ્ગાન અને ઉહ્યગાન. બરાબર. હવે જો આગળ જોઈએ. જો અથર્વવેદ, સૌથી પહેલાં છે અથર્વવેદનો પરિચય. અથર્વ એ શબ્દ એ ગતિ કે ચેષ્ટાનો અર્થ ધરાવતા થર્વ ધાતુ પરથી બનેલો છે. જો તેથી ગતિ કે ચેષ્ટાના અભાવવાળી સ્થિતિને અથર્વ કહે છે. જો અથર્વ કોને કહે છે? કે ગતિ ને ચેષ્ટાનો જ્યાં અભાવ હોય તેવી સ્થિતિને અથર્વ કહે છે. જો સ્થિરતા કે ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ વગેરેનો ઉપદેશ હોવાથી આ અથર્વવેદ કહેવાય છે. કેટલાક લોકો અથર્વ એ ઋષિનું નામ છે એમ માને છે. જો અને અથર્વ નામના ઋષિ આ મંત્રોનું દર્શન કરેલું હોવાથી આ વેદને અથર્વાંગીરસ પણ કહે છે. જો કે પહેલાં આપણે આગળ વાત કરીએ પ્રમાણે કે 3 જ વેદ હતા આપણા, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ, અને એને વેદત્રય તરીકે ઓળખવામાં આવતો. એમાં અથર્વવેદનો ઉલ્લેખ હતો નહીં, પણ અથર્વવેદની મહત્તા અને ઉપયોગિતાના કારણે વેદોનું ગૌરવ પ્રાપ્ત થયું, અને આ બહુ મોટી વાત છે. બરાબર. હવે જો આગળ. જો અથર્વવેદનો આકાર, અથર્વવેદમાં 20 કાંડ છે.
દરેક કાંડમાં ઓછા વત્તા પ્રમાણમાં સૂક્તો છે. આ સૂક્તોની કુલ સંખ્યા 736 જેટલી છે. કુલ મળીને 6000 જેટલા મંત્રો આ વેદમાં છે. અથર્વવેદની 9 શાખાઓ હતી અને અત્યારે માત્ર 2 જ શાખાઓ ઉપલબ્ધ છે, સૌનક અને પીપલાદ. જો અથર્વવેદનો વિષય, અથર્વવેદમાં વિવિધ રોગોની નિવૃત્તિના ઉપાયો, કૃષિ અને પશુપાલન, રાજશાસન, બ્રહ્મવિદ્યા, માતૃભૂમિ ગૌરવ, પિતૃમેઘ તથા યાજ્ઞાદિના વિધાનોની બાબતો મુખ્ય છે. એમાં પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિવાહ સૂક્ત, મધુવિદ્યા સૂક્ત વગેરે મહત્ત્વના સૂક્તો આવેલા છે. અથર્વવેદના વિષયો સામાન્ય જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેથી આ વેદ સામાન્ય જનતાના વેદ તરીકે પણ ઓળખાય છે. અને આટલું બધું એનું ગૌરવ હતું એના કારણે જ, મહત્ત્વના કારણે એને વેદોમાં સ્થાન મળ્યું, વેદત્રયમાં સ્થાન મળ્યું. અત્યારે એટલે આપણે 4 વેદો તરીકે ઓળખીએ છીએ. બરાબર. જો અથર્વવેદની સૂક્તિઓ 3 છે, પણ આપણે આ જ લખવાની છે, એટલે મેં એક જ મૂકી છે કે અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતું સમ્મના. પુત્ર કયો સારો પુત્ર કહેવાય? કે જે પિતાના વ્રતોનું પાલન કરે અને માતાને મનને અનુકૂળ થાય, એ પુત્ર કહેવાય. બરાબર. તો આ સૂક્તિ તમારે લખવાની છે. બરાબર. એના સિવાય બુક્સમાં બીજી અધર 2 આપેલી છે. તમારે જો 3 લખવી છે તો પણ કોઈ ઇસ્યુ નથી, પણ એક તો લખવી કમ્પલસરી છે જ. બરાબર. આ રીતે આપણા 4 વેદો અહીં પૂરા થાય છે.